આ જીવ પંચ જ્ઞાનેન્દ્રિય કરીને પંચ જ્ઞાનેન્દ્રિયોના મલિન આહારને કરે છે. બહુધા તો આહારથી આપણે એમ નહીં મોઢેથી ખાવું એ જ આપણે સમજીએ છીએ, એમ નહીં ભાઈ. એ રસનાથી આહાર લઈએ છીએ એ તો ખરો જ. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે જેનું તેનું જ્યાં ત્યાં ખવાય નહીં. હિંગ, લસણ, ડુંગળી, ગાળ્યા વગરના તેલ, ઘી, પાણીથી બનાવેલું આપણે ઉપયોગમાં લેવાય નહીં. આટલું જ આપણે આહાર સમજીએ છીએ. આટલું કરીને શુદ્ધ આહાર થઈ ગયો આપણે માનીએ છીએ, પણ ના ભાઈ, એ તો ફક્ત રસનાનો શુદ્ધ આહાર થયો. જીવવાનો જે કાને કરીને જે સાંભળવા જેવું છે ન સંભળાય, અને ન સાંભળવાનું છે એમાં કાનની વૃત્તિ ચાલી જાય. આખો દી પૂંબડા ભરાઈને જ ફરતા હોય. બીજું સાંભળવા માટે એક શ્રોત્રનો અશુદ્ધ આહાર છે. શું છે? પિક્ચરના ગીતો સાંભળ્યા કરે એ શું કહેવાય? શ્રોત્રનો અશુદ્ધ આહાર કહેવાય. એ કાન દ્વારા અશુદ્ધિ અંદર પ્રવેશ કરે છે અંતઃકરણમાં. ન જોવાનું જોયા કરે આંખો ફાડીને. આમ એવો કેમેરો સ્થિર કેમેરો થઈ જાય ભાઈનો. એ નેત્ર દ્વારા અશુદ્ધ આહાર કરાય છે. શું થાય છે? નેત્ર દ્વારા અંતઃકરણને મલિન કરે છે. ન કરવા યોગ્ય સ્પર્શ કર્યા કર મલકાય. હા, એ ત્વક ઇન્દ્રિય દ્વારા અશુદ્ધ આહાર કરે છે ને અંદર એ પ્રવેશ થાય છે અશુદ્ધિનો. આ ન ખાવાનું ખાય એટલે રસના દ્વારા પ્રવેશ કરે, અને ન સૂંઘવાનું સૂંઘે ને એ નાસિકા ગ્રહણ ઇન્દ્રિય દ્વારા અંતઃકરણમાં અશુદ્ધિ પ્રવેશ થાય છે. ભાગવતમાં અજામિલનું આખ્યાન આવે છે. પવિત્ર બ્રાહ્મણ હતો અજામિલ. પવિત્ર બ્રાહ્મણ હતો, પણ રસ્તામાં ચાલ્યો જતો હતો ને કોઈક આગળ વેશ્યા જતી હતી ને વેશ્યાના અંબોળામાંથી એક વેણીમાંથી એક ફૂલ પડી ગયું, અને આ ભાઈએ સૂંઘ્યું લઈને આટલો જ મલિન આહાર કર્યો નાસિકા ગ્રહણ ઇન્દ્રિય દ્વારા. ભાઈની વૃત્તિ બદલાઈ ગઈ, અને પગેરું લઈને કોનો ત્યાં પહોંચ્યો. એના પગલે પગલે બંધુ અશુદ્ધ આહારનું શું પરિણામ આવે છે પછી આખી કથા જાણીએ છીએ. કેટલો પતિત થઈ ગયો, બંધાઈ ગયો એમાં. આમ બંધુઓ, તે જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જે અશુદ્ધ આહાર કરવામાં આવે છે એના દ્વારા આપણું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે.